બોટાદની સબ જેલમાં 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। બોટાદ સબજેલના ઇતિહાસમાં પ્રથમવાર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। કેદીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો। શાળાના વિદ્યાર્થી બાળકોએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી। સમગ્ર દેશમાં જ્યારે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બોટાદ ખાતે આવેલ સબ જેલમાં 79માં સ્વતંત્ર પર્વની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી। બોટાદ સબ જેલમાં જેલર જી.એલ. ગઢવીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિ ગીતો, વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જેલની અંદર રેલી સ્વરૂપે વિદ્યાર્થી બાળકો, જેલના કેદીઓ, પોલીસ કર્મચારીઓ રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જયના નારા લગાવી રેલીમાં જોડાયા હતા। જેલ એ સાચા અર્થમાં સુધારગૃહ છે, ત્યારે કેદીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય અને પોતાના દેશ, સમાજ, કુટુંબ પ્રત્યેની જવાબદારી અને ફરજથી સજાગ બની તેનું હૃદય પરિવર્તન થાય, તે માટે સૌપ્રથમવાર બોટાદ સબ જેલમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ સ્વતંત્ર પર્વની ઉજવણી સાથે સબજેલમાં રહેલા કેદીઓને પણ ધ્વજવંદનનો લાભ મળ્યો હતો। દેશ પ્રત્યે પોતાની દેશભક્તિની ભાવના વ્યક્ત કરી સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા ઉમદા હેતુથી બોટાદ જેલમાં પ્રથમવાર સ્વતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય। નમસ્કાર, જય હિન્દ। મારું નામ જી.એલ. ગઢવી છે। ઇન્ચાર્જ જેલર તરીકે ભાવનગરથી અહીં આવ્યો છું। આજે 79માં સ્વતંત્ર દિવસની ઉજવણી જેલની અંદર કરવામાં આવી છે, શું કહેશો? આજે 79માં સ્વતંત્ર પર્વની જેલની અંદર ગુજરાત જેલ તમામ ગુજરાત જેલોની અંદર આ ઉજવણી કરવામાં આવે છે। આમ તો આખા હિન્દુસ્તાનમાં ઉજવણી કરવામાં આવે છે, પણ અમારા વડા ડૉક્ટર કે.એન. રાવ સાહેબના માર્ગદર્શનથી અને અમારા ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક ડી.ડી. પ્રજાપતિ સાહેબના સહયોગથી આજે પહેલી વખત બોટાદ તાલુકા સબ જેલની અંદર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણીની અંદર બંદીવાનોને અને સ્ટાફને સાથે રાખી અને એક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીથી સમાજમાં એવો મેસેજ જાય કે બંદીવાનો જ્યારે સમાજમાં પુનઃસ્થાપન થાય એટલે ફરીવાર એ સમાજમાં જઈ પોતાને ઉચ્ચ વિચાર, પોતે કરેલી અભિવ્યક્તિઓ એ રજૂ કરી શકે। જેલ એક સમાજનો ભાગ જ છે। અહીંથી માણસ થોડોક પોતાનો પસ્તાવો કરી ફરીવાર સમાજમાં પુનઃસ્થાપન થાય એટલે પોતે નવા જોમ, નવા વિચાર, નવા વ્યક્તિત્વ સાથે સમાજમાં જાય, એવો જ અમારા વડાનો તેમજ અમારી જેલ ડિપાર્ટમેન્ટનો ઉદ્દેશ છે। આજે તમામ ગુજરાત જેલ વિભાગમાં આ એક સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમ થકી સમાજમાં એક સરસ અને સાચો અને સચોટ મેસેજ જાય એવો અમારો બધાનો અભિગમ હોય છે। જય હિન્દ।